હેલો બચ્ચા પાર્ટી જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ એવા યુટ્યુબ ચેનલ રોહિત કેર ફિઝિક્સમાં. આજે મળ્યા છે વાતો કરવા આપણે ક્લાસ 12 ચેપ્ટર 4 ના મિની લેક્ચર 4.38. આપણે ખબર છે સ્વાધ્યાય દાખલાની વાતો ચાલુ કરી દીધી છે. આજના લેક્ચરમાં આપણે બે દાખલા જોશું, 4.9 અને 4.10. તો જો બચ્ચા પાર્ટી 4.9 નું સ્ટેટમેન્ટ તમારી સ્ક્રીન ઉપર સામે છે. શું કીધું છે ધ્યાન આપજો, ખાસ સરસ એવું સ્ટેટમેન્ટ છે. 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને, કોઈ એક ચોરસ ગૂંચળું છે કે જેની બાજુની લંબાઈ છે બચ્ચા પાર્ટી 10 સેન્ટીમીટર, 20 આટાઓ છે, નંબર ઓફ ટર્ન્સ આપી દીધા છે 20, અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ગૂંચળાને શિરોલંબ લટકાવેલું છે. શિરોલંબ એટલે ખબર પડે ને બચ્ચા પાર્ટી, આ ગૂંચળું છે કે શિરોલંબ એટલે આ ટાઈપનું આમ લટકાવેલું હશે ભાઈ. બરાબર, સિમ્પલ છે, કશો અઘરું છે નહીં. આ ગૂંચળાના સમતલનો લંબ, ગૂંચળાના સમતલનો લંબ એટલે ખબર પડે ને ક્ષેત્રફળ છે. ધારો કે ગૂંચળું આમ છે તો એના જે કંઈ સમતલનો લંબ એટલે ક્યાં જશે? ઉપર તરફ અથવા તો નીચે તરફ. ગૂંચળું ધારો કે આમ છે તો સમતલનો લંબ ક્યાં છે? પોઝિટિવ એક્સમાં. ક્ષેત્રફળ સદિશ છે, બીજું કશું છે નહીં. ચલો આગળ વધીએ. ગૂંચળાના સમતલનો લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે તો ગૂંચળામાં કેટલું ટોર્ક લાગશે? બચ્ચા પડે જો કેવી વસ્તુ આપણે જો થોડુંક ઇમેજિન કરો. બરાબર, અહીંયા આપણે આ લઈ લઈએ છીએ સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર કે જે તમને કીધું છે 0.80 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર. બચ્ચા પાલટી તમને કીધું છે 0.80 ટેસ્લા. હવે ગૂંચળું કેમ રાખેલું છે ખબર છે ને? ગૂંચળાનો જે કંઈ સમતલનો લંબ એટલે કે એનું જે ક્ષેત્રફળ સદિશ છે તે આની સાથે બચ્ચા પડે 30 ડિગ્રીનો ખૂણો બનાવે. કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો. એટલે કે આ ટાઈપનું સમતલ રાખી દીધું છે. લાગે ને સમતલ? જો ઇમેજિન થોડુંક કરી લેજો. બરાબર, અહીંયાને જે તમે લંબ ડ્રો કરો છો આ થઈ ગયો છે સમતલને લંબ. તે આની સાથે બચ્ચા પાર્ટી ક્ષેત્ર સાથેનો જે ખૂણો બનાવે છે તે કેટલો બનાવે છે? 30 ડિગ્રીનો. એવું એ લોકોએ કીધું છે. જો પરફેક્ટ આમ હોત તો આ કેમ હોતા? તો ક્ષેત્રને સમાંતર જ થાત તો ખૂણો કેટલો બને? 0. પણ અહીંયા 0 નથી બનતો, અહીંયા 30 નો બને છે. એટલે કે ગૂંચળું થોડું કામ છે, ટ્વિસ્ટેડ છે. બરાબર, તો એ ટાઈપનું આપણે અહીંયા ડ્રો કરી નાખેલું છે. બીજી કઈ વસ્તુ આપી જો ફટાફટ. લેન્થ આપી દીધી છે તમને 10 સેન્ટીમીટર. એલ ગૂંચળાની આ જે કે લંબાઈ છે બચ્ચા પાલટી, આ લંબાઈ આપી દીધી છે તમને 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર એસા એકમ નથી બાળકો, શું કરાય? 10 ગુણાકારમાં 10⁻2 મીટર. એ સિવાય આપી દીધું છે તમને આટાઓની સંખ્યા 20 અને વિદ્યુત પ્રવાહ એ છે 12 એમ્પિયર. તો ચાલો આના ઉપર લાગતું ટોર્ક કેટલું હશે એ શોધવાનું છે. તો સમીકરણ આપણે ખબર છે, આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર B માં ગૂંચળા પર લાગતું ટોર્ક. સમીકરણ ખબર છે ભાઈ, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સમીકરણ આપણે થિયરીમાં યાદ આવે છે ને, શું આવેલું હતું? R ક્રોસ F. તો ભાઈ 11 માં 3 માં તો અહીંયા શું આવેલું હતું? યાદ કરો, M ક્રોસ B. યાદ આવે છે? M ક્રોસ B છે. M એટલે કે શું? તેની ડાયપોલ મોમેન્ટ. બચ્ચા પર ધ્યાન આપણે શું કહેતા હતા? IA. યાદ આવે છે? IA ક્રોસ B. આ થઈ ગયું તમારી પાસે ટોર્કનું સમીકરણ. પણ આ તો એક આટો હોય તો પછી પણ અહીંયા તો કેટલા આટા જોતો? 20 આટા છે. n આટા માટે આની સાથે ગુણાકારમાં શું કરી નાખવાનું? n. તો લખી નાખીએ n આટા માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIA ક્રોસ B. સદિશની નિશાની દૂર કરીએ, ક્રોસ પ્રોડક્ટ છે આવશે sin થીટા, તો NIAB sin થીટા. ક્લિયર છે? સીધું આ સમીકરણ લખી નાખો તોય ચાલશે. હવે અહીંયા વિચારો તો તમે કઈ વસ્તુ છે? n છે, હા 20, I છે, પ્રવાહ 12 એમ્પિયર આપી દીધો છે. એરિયા ભાઈ આની લંબાઈ આપેલી છે, એરિયા નથી આપેલો તો શું કરે? એરિયા એટલે કે ચોરસનો એરિયા એટલે શું થાય? L સ્ક્વેર. થાય ન થાય ને? sin થીટા તો 30 આપી દીધું છે.
ક્ષેત્રફળ સદિશ અને આ ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ, ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ. તમામ કિંમતો મૂકી દઈએ તો આ ટાઈપનું લખી નાખીએ ni, a ને બદલે લખી નાખીએ l સ્ક્વેર, લંબાઈનો સ્ક્વેર એટલે કે ક્ષેત્રફળ થઈ ગયું ને ચોરસનું, ઇન્ટુ b ઇન્ટુ sin થીટા કેટલું છે sin 30 ડિગ્રી. ચાલો તમામ કિંમતો મૂકી થોડુંક એવું કેલ્ક્યુલેશન કરી નાખીએ એટલે વાર્તા થાય પૂરી. n છે 20, પ્રવાહ છે 12, l સ્ક્વેર એટલે કે આ 10 ગુણાકારમાં 10 - 2 એમનો સ્ક્વેર, 10 ગુણાકારમાં 10 - 2 એમનો સ્ક્વેર ગુણાકારમાં ચુંબકીય ક્ષેત્ર બચ્ચા પાલટી કેટલું છે જોવ તો 0.80 અને sin 30 આખા ગામને ખબર છે ભાઈ sin 30 એટલે થવાનું છે 1/2. ચલો ભાઈ કેલ્સી લઈ લો, લાવો જવાબ. તો અહીંયા કેલ્સીમાં જવાબ આવે છે બચ્ચા પાલટી 20 ગુણાકારમાં 12 ગુણાકારમાં 10 નો સ્ક્વેર એટલે કે 100 ગુણાકારમાં 0.80 ભાગાકારમાં જો તમે 2 કરો તો જવાબ આવશે 9600 ગુણાકારમાં 10 ની ઘાત 10 - 2 નો સ્ક્વેર છે તો -4 બચ્ચા પાલટી -4 છે તો 4 પોઈન્ટ પાછળ આવીએ તો આ થઈ ગયું તમારા માટે 0.96. ટોર્ક શોધેલું છે, ટોર્કનો એકમ r ક્રોસ f ઉપરથી યાદ આવી જવું છે, r ક્રોસ f મીટર ઇન્ટુ ન્યૂટન, પણ આપણે શું લખીએ છીએ ન્યૂટન ઇન્ટુ મીટર. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. વ્યવસ્થિત એવું સ્ક્રીનશોટ લઈ લો બચ્ચા પાલટી. આગળના દાખલા તરફ ફટાફટ જઈએ. ચાલો બચ્ચા પાલટી હવે નેક્સ્ટ આગળના દાખલા તરફ જઈએ કે જે સરસ દાખલો છે 4.10. શું કીધું છે બે ચલિત ગૂંચળાવાળા મીટરો m1 અને m2 ની વિગતો, મતલબ બે ગેલ્વેનું મીટર એની વિગતો આ ટાઈપની છે. R1 10 ઓહમ, N1 30, A1 3.6 × 10 - 3, B1 0.25. એ બધું ફર્સ્ટ માટે. સેકન્ડ માટે તમને કંઈક આપી દીધું છે R2 N2 A2 B2. બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક k ના મૂલ્ય સમાન છે. m1 અને m2 માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. બચ્ચા પહેલા તો m1 અને m2 માટે જો આ ટાઈપની વસ્તુ આપેલી છે, જો બે મીટર m1 અને m2 કેટલી વસ્તુ આપી દીધું છે. આના માટે r1 છે 10, r2 છે 14, અહીંયા આટાઓની સંખ્યા છે 30, અહીંયા આટાઓની સંખ્યા છે 42, અહીંયા આડછેદનું ક્ષેત્રફળ છે ફલાણા જેટલું, અહીંયા પણ છે ફલાણા જેટલું, અહીંયા b1 0.25, અહીંયા 0.50. k1 k2 બંને સમાન આપ્યા છે એટલે k1 બરાબર પણ k અને k2 બરાબર પણ k. આટલી વસ્તુ આપણે આપેલી છે અને આપણે શોધવાનું કીધું છે બે વસ્તુનું ગુણોત્તર. એક છે પ્રવાહ સંવેદિતા, પછી છે વોલ્ટેજ સંવેદિતા. તો પહેલા તો પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાના સમીકરણો આપણે યાદ કરી લઈએ જૂના. WKT આજા કે, પછી એનો ગુણોત્તર તો ફટાફટ થઈ જશે ને. આજા કે આ જા કે જૂની વસ્તુ યાદ કરો તો ચલિત ગૂંચળા માટે, ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટર માટે યાદ કરો બચ્ચા પાર્ટી જે ઓલું ટોર્ક લાગતું હતું, કેટલું લાગતું હતું ખબર છે ને, NIAB. આ જે ટોર્ક લાગે છે તે ટોર્ક એટલે કે સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક ટોર્ક જેટલું જ હોય K5. આમાં આપણે પ્રવાહ સંવેદિતા એટલે કે શું કીધું હતું, એકમ પ્રવાહિત જેટલું ઓલું જે કાંટો જે હલે છે એ જે એનું શું થાય મૂવમેન્ટ થાય છે એને આપણે શું કીધી હતી કરંટ સેન્સિટિવિટી, પ્રવાહ સંવેદિતા. થિયરીનો લેક્ચર એવું હોય તો એકવાર જોઈ આવજો, બરાબર. એટલે 5/I કરવાનું છે બચ્ચા પાલટી. શું કરવાનું છે 5/I. તો 5 અહીંયા છે, છેદમાં જવા દઈએ I, તો એ શું થઈ ગયું છે 5/I. અહીંયા 5 હતા, આ I એના છેદમાં ગયા, કે આ સાઈડ છેદમાં જવા દઈએ તો થઈ ગયું છે NAB/K. તો આ જ વસ્તુને આપણે શું કીધી હતી બચ્ચા પાલટી, એની પ્રવાહ સંવેદિતા, સેન્સિટિવિટી ઓફ કરંટ, જેને આપણે કહી દઈએ છીએ સપોઝ SI. SI એટલે કે શું છે પ્રવાહ સંવેદિતા, NAB/K. હવે વોલ્ટેજ સંવેદિતા એટલે કે શું હતું, વોલ્ટેજ સંવેદિતા એટલે કે યાદ કરો તો, ચલો પહેલા તો આ SI થઈ ગયું. હાલો SI એટલે કે શું છે સેન્સિટિવિટી ઓફ I એટલે માને કરંટ. વોલ્ટેજ સંવેદિતા માટે આપણે શું કર્યું, બંને બાજુ આપણે R વડે ડિવાઈડ કર્યું હતું, યાદ આવે છે. તો ઉપરનું સમીકરણ આપણે કયા ટાઈપના લખેલું હતું 5. આ થિયરિકલ વસ્તુ છે, આવડતી હોવી જોઈએ. આ થઈ ગયું હતું આપણા માટે IR. તો અહીંયા પણ શું થઈ ગયું હતું NAB/KR. તો અપોન IR એટલે કે શું થઈ ગયું ઓહમ બાબર નિયમ, V is equal to IR. તો V is equal to IR, તો IR ને બદલે આપણે શું લખી શકીએ છીએ V. તો થઈ ગયું તમારા માટે 5/V is equal to NAB/K.
કે આર. તો આ વસ્તુ ખરેખર તમારા માટે શું થઈ ગઈ છે? વોલ્ટેજ સંવેદિતા. તો આ જ વસ્તુને આપણે આ ટાઈપમાં ના લખી શકીએ 5/V એટલે કે થઈ ગયું છે વોલ્ટેજ સંવેદિતા એટલે કે SV. SV ઇઝ ઇક્વલ ટુ NAB અપોન KR. આ થિયરિકલ સૂત્ર આપણે ફરીથી તારવેલા છે. ખરેખર SI એટલે કે આ સીધું લખો તોય હાલે ને SV એટલે કે NAB અપોન KR સીધું લખો કે આપણે જાણીએ છીએ કે SI એટલે કે આ ને SV એટલે કે ચાલે. હવે બે ગુણોત્તર તમને શોધવાના કીધા છે. કેટલા? બે. તો ફર્સ્ટ ગુણોત્તર જે તમને કીધું છે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર. બરાબર. તો ફર્સ્ટ ગુણોત્તર આપણે કરીએ. પ્રથમ વસ્તુ ફર્સ્ટ ગુણોત્તર જે છે તેને આપણે કહી દઈએ છીએ R1. શું કહી દઈએ છીએ? રેશિયો 1. R1 છે બચ્ચા પાર્ટી જે ફર્સ્ટ રેશિયો છે બંનેની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર. તો આપણે શું કરતા કે 2/1. બરાબર. સેન્સિટિવિટી ઓફ સેકન્ડ ડિવાઇડેડ બાય સેન્સિટિવિટી ઓફ 1. SI2 upon SI1 એટલે કે શું બતાવે છે? SI એટલે કે શું છે? પ્રવાહ સંવેદિતા. બીજા છેદમાં પ્રવાહ સંવેદિતા પહેલા. બીજાના છેદમાં પહેલું એટલે કે ગુણોત્તર આવી ગયો ને. ગુણોત્તર એટલે કે શું છે? ભાગાકાર. બીજું તો કશું છે નહીં. ચલો તો સેકન્ડ માટે બધી વાતો કરીએ ત્યારે બધામાં 2 2 2 અહીંયા પણ 2 ને ફર્સ્ટ માટે વાતો કરીએ બધા 1 1 1. ચલો ખાલી ફટાફટ કિંમત મૂકી દઈએ. NAB upon K છે ફટાફટ. N2 A2 B2 upon K2 આખાના છેદમાં બચ્ચા પલટી આખાના છેદમાં શું આવશે? 1 વાળું ટર્મ N1 A1 B1 upon K1. અમુકને એમ થાય કે સાહેબ આ 1 ના છેદમાં 2 એમ કાં ન કર્યું? ટેક્સ્ટ બુકમાં આન્સર મેચ ન થાય એટલા માટે. બરાબર. ટેક્સ્ટ બુક વડે આ ટાઈપનો આન્સર આપેલો છે. કદાચ 1/2 કરો તો પણ ટેકનિકલી તમે સાચા છો, કશું ખોટું છે કેમ કે લોકોએ ચોખવટ નથી કરેલી. માત્ર શું કીધું છે જો M1 અને M2 માટે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર એટલે 1/2 કરો કે 2/1 કરો ચાલશે. બરાબર. આ લોકોએ ટેક્સ્ટ બુકનો આન્સર મેચ થાય એટલા માટે. ચલો બધી 2 2 2 વાળી કિંમત મૂકીએ હવે છેદમાં 1 1 1 વાળી કિંમતો મૂકીએ. ચલો 2 2 2 વાળી કિંમતો કેવી છે જોવ તો? N2 42 પછી 1.8 × 10⁻³ અને પછી 0.50. બરાબર. 42 ક્રોસ 1.8 × 10⁻³ ક્રોસ કેટલું છે? 0.50 નાના છેદમાં K2 એટલે કે આપણે બંને K2 K1 નું મૂલ્ય તો સેમ જ છે એટલે આપણે કહી દઈએ છીએ ને K. બરાબર. આ આખાના છેદમાં શું આવશે? N1 A1 B1. N1 કેટલા છે? 30. A1 છે 3.6 × 10⁻³ ને B1 છે 0.25. K1 નું મૂલ્ય પણ કેટલું છે? K જેટલું. ચાલો કેટલું કેન્સલ થાય ફટાફટ જોઈએ. સ્મોલ k કેન્સલ. 10⁻³ 10⁻³ પણ કેન્સલ. બીજું 0.50 અહીંયા 0.25 અહીંયા વધવાનો છે 2. અહીંયા 1.8 અહીંયા 3.6 અહીંયા વધવાના છે 2 ને આ 2 કેન્સલ. તો 42/30. 42/30 કરજો કેલ્સીથી. જવાબ આવશે અહીંયા 1.4. શું આવવાનું છે? 1.4. આ ફર્સ્ટ જે રેશિયો છે બચ્ચા પાર્ટી એ આવી ચૂકેલો છે 1.4. હવે સેકન્ડ રેશિયો કે જે છે વોલ્ટેજ સંવેદિતાનો બચ્ચા પાર્ટી તો એ આના કરતાં થોડુંક આપણે શોર્ટમાં પતે એવું છે. અહીંયાથી એક કિંમત આપણે થોડીક ફટાફટ ઉપાડી લઈશું. જો કેવી રીતે સેકન્ડ રેશિયો જે છે વોલ્ટેજ સંવેદિતા માટે બચ્ચા પાર્ટી R2 is equal to sensitivity of voltage SV2 upon SV1. ચલો SV2 અને SV1 ની કિંમતો મૂકો તો શું છે? NAB upon KR. બરાબર. બધું સેકન્ડ માટે NAB upon KR આખાના છેદમાં ફરીથી પાછું NAB upon KR. પણ ફરક શું છે? ઉપરનું બધું હતું બધું 2 2 નીચેનું બધું 1 1 1 આ 1 આ 1. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન આપો તો ધ્યાન આપો આ N2 A2 B2 ના છેદમાં K2 ના N1 A1 B1 ના છેદમાં K1 એનો ગુણોત્તર તો ઓલરેડી આપણે 1.4 શોધી નથી લીધો તો પાછું એ હળી કરવા જવાય એ તો ખરેખર શું થઈ ગયું? આ પ્રવાહ સંવેદિતાનો જ ગુણોત્તર થઈ ગયો કે ના થઈ ગયું? હા સર. તો આ બધું આપણે શોર્ટમાં આમ ના લખી શકીએ. શોર્ટમાં કેવી રીતે લખી શકીએ? જો ધ્યાન આપો આ વસ્તુ થઈ ગયું છે તમારા માટે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર જેને આપણે R1 કહી દીધું છે. શું કહી દીધું છે? R1 ગુણાકારમાં
R1 એટલે કે આ રેશિયો 1 સમજો. ફરીથી પાછું અહીંયા પણ અવરોધ માટે પણ R1 R2 કીધું છે ને, તો એક કામ કરીએ, આ રેશિયો માટે આપણે R ડેશ નામ આપી દઈએ. રેશિયો માટે ડેશ 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 ડેશ, ક્લિયર? કેમ કે અવરોધમાં પણ પાછું R1 R2 આવશે એટલે, બરાબર. તો આ રેશિયોના નામ આપી દઈએ છે R1 ડેશ, કે જે ઓલરેડી આપણે શોધેલું છે. કેટલું? એટલું શોધેલું છે, જો સમજો. આના છેદમાં થાય ને, એ જ થાય ને. ખાલી વધેલું શું છે? આ 1/R2 ને અહીંયા 1/R1, એટલું જ વધેલું છે. બાકી તો તમામ વસ્તુ આપણે શોધેલી છે. તો R1 ડેશ ગુણાકારમાં કરવાનું શું છે? અહીંયા છે 1/R2, 1/R2 ને છેદમાં છે 1/R1. છેદનો છેદ જશે બચ્ચા પલટી અંશમાં, તો વધશે R1 ડેશ ગુણાકારમાં R1 છેદમાં R2. R1 ડેશ હમણાં જ આપણે શોધેલું છે 1.4. R1 ફર્સ્ટના અવરોધ કેટલા છે? 10 ઓહમ, અને બીજાના અવરોધ કેટલા છે? 14. 10 ગુણાકારમાં 10 ના છેદમાં 14, તો 1.4 ગુણાકારમાં 10 એટલે કે 14, 14 ના છેદમાં 14 એટલે કે આન્સર આવવાનો છે તમારા માટે બચ્ચા પલટી 1. શું થઈ જશે? 1. સો ધેટ્સ યોર ફાઇનલ આન્સર. તો વ્યવસ્થિત એવું બચ્ચા પલટી સ્ક્રીનશોટ લઈ લેજો. વસ્તુ કરીએ છે અહીંયા ખતમ. થેન્ક યુ સો મચ. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરેલી હોય તો ચોપડામાં પણ ઉતારી લેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે, અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.